હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી યોજના સાથે હાજર છીએ. તો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની. આપણે મુખ્ય જે કૃષિલક્ષી યોજનાઓ છે એની આપણે રોજ ચર્ચા કરીએ છીએ. રોજ અલગ અલગ યોજના વિશેની આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે આજની આ જે યોજના છે એના વિશેની માહિતી મેળવીએ એની પહેલાં તમે જો આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક ન કરી હોય તો લાઇક કરી લો. તમે આ જે વિડીયો જોયો છે એને લાઇક કરો, અને જે પણ નવા આપણી જોડે જોડાયેલા જે મિત્રો છે એ એના ફ્રેન્ડ્સને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને જે પણ લોકોને આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે લોકો જોડાઈ શકે છે. ઓકે, ચલો તો આપણે શરૂઆત કરીએ આજની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વિશેની. તો સૌપ્રથમ તો વાત કરીએ કે આ જે યોજના છે એનો મુખ્ય હેતુ શું છે. તો કે આપણે જો વાત કરીએ કે આપણને ખ્યાલ છે ભારત એ ખૂબ જ વૈવિધ્યતા ધરાવે છે. ઘણા વિસ્તારો છે કે જ્યાં સિંચાઈની પૂરી સગવડો છે, તો કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં સિંચાઈની પૂરતી સગવડો નથી. તો જો એવા વિસ્તારમાં પણ સિંચાઈની સગવડ મળી રહે તો આપણું જે પાક ઉત્પાદન છે એને આપણે વધારી શકીએ છીએ. અને પાક ઉત્પાદન જો વધે તો આપણું કહેવાય ને જે અર્થતંત્ર છે એમાં ઘણો ફાયદો થાય, કેમ કે ઓલ ઓવર આપણું જીડીપી વધે છે. જીડીપી વધે પ્લસ પાક ઉત્પાદન વધે એટલે શું થાય છે, વધુ પાકની જો આ ઉત્પાદન આપણે વધી ગયું હોય તો આપણે એનું એક્સપોર્ટ પણ કરી શકીએ છીએ. એક્સપોર્ટ કરીએ એટલે વિદેશી હુંડિયામણ પણ આપણે મેળવી શકીએ છીએ. તો ઘણા બધા બેનિફિટ્સ થતા હોય છે. ઓલ ઓવર આપણે વાત કરીએ કે સિંચાઈની સુવિધા જો ભારતના હરેક રાજ્યમાં, હરેક રાજ્યના જે પણ મુખ્ય જિલ્લાઓ છે, હરેક જગ્યાએ, હરેક ગામમાં મળી રહે તો ખૂબ જ આપણી ખેતીનો વિકાસ થાય છે. અને આપણને ખ્યાલ છે ભારત દેશ કે જે કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ તરીકે આપણે ઓળખતા હોય છે, તેમાં સિંચાઈ એ ખૂબ જ અગત્યનો ફાળો ભજવતી હોય છે. ઓકે, તો હવે વાત કરી કે સૌપ્રથમ તો કે આ જે યોજના છે એની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી. તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે એની શરૂઆત 1 જુલાઈ 2015ના રોજ કરવામાં આવેલી હતી. બરાબર છે. ત્યારબાદ છે આ જે યોજના છે એની ટેગલાઇન શું છે, તો કે પર ડ્રોપ મોર ક્રોપ, એટલે કે દરેક ખેતરને પાણી અથવા તો હર ખેત કો પાણી, આ એની ટેગલાઇન છે. ઓકે, અને એનો મુખ્ય હેતુ શું છે, તો કે આપણા દેશ છે કે જેમાં આપણા દેશમાં ચોમાસાની ઋતુ પર આપણે મુખ્યત્વે ઘણો એવો વિસ્તાર છે કે જ્યાં નિર્ભર આપણે રહેતા હોય છે. તો એ શા માટે નિર્ભર રહીએ છીએ, તો કે સિંચાઈની પૂરતી સગવડતા નથી હોતી એટલા માટે, અથવા તો પાણીની અછત હોય છે એટલા માટે. તો એવા જે વિસ્તારો છે એમાં ખેતીની જે નિર્ભરતા છે ચોમાસા ઉપરની એને ઓછી કરવાની અને દરેક ખેતરને પાણી પહોંચાડવાનું એ આ યોજનાનું મુખ્ય એમ છે. મતલબ હર ખેત કો પાણી. બરાબર છે. ત્યારબાદ છે આ જે યોજના છે એની હિસ્સેદારી કેવી રીતે છે, તો કે આ જે યોજના છે એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. ઓકે, ત્યારબાદ છે આ યોજનાના મુખ્યમાં શું મુદ્દાઓ છે, શું મુખ્ય કાર્યો કરશે, તો કે આ યોજના અંતર્ગત જળ સંરક્ષણ થશે, ભૂમિગત જળ સંરક્ષણ થશે તથા છોડ વિતરણ સંબંધિત કાર્યો કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આ યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારનો જે ફાળો હશે એ 75-25નો રેશિયો હશે. એટલે કે આ જે યોજનામાં જે પણ ખર્ચો થતો હોય એ મતલબ કે બજેટમાં જે એલોકેટ થયેલું હોય તેમાં 75% સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્પોન્સર કરશે અને 25% સ્ટેટ ગવર્મેન્ટ કરશે. ઓકે, એટલે સેન્ટ્રલ અને સ્ટેટનો ફાળો જે હશે 75:25નો હશે. બરાબર છે. પણ જો આપણે વાત કરીએ પહાડી વિસ્તાર કે જ્યાં પૂર્વોત્તર જે રાજ્યો આપણા આવેલા છે ત્યાં કેવી રીતે ફાળો છે, તો કે 90/10નો છે. 90:10. ઓકે, એટલે કે 90% સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્પોન્સર કરશે અને 10% હોય છે એ જે તે પૂર્વોત્તર રાજ્યો છે એ લોકો કરશે. અને આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકાય છે કે આ જે યોજના છે એના અંતર્ગત રાજ્ય સરકારનો ફાળો કેટલો છે, કેન્દ્ર સરકારનો ફાળો કેટલો છે. તો આપણને યાદ હોવું જોઈએ. મોસ્ટલી તમે યાદ રાખી લેજો, જે પણ પહાડી વિસ્તારો છે, પૂર્વોત્તર રાજ્યો છે, તેમાં જે ફાળો છે એ 90:10ના પ્રમાણમાં જોવા મળે છે. ઓકે, અને બાકી જો આપણે વાત કરીએ તો બધી યોજનામાં ઘણી વખત અલગ અલગ હોય છે. ઘણી વખત 50-50% હોય છે, ઘણી વખત 60-40 હોય છે, પરંતુ આપણી આ જે યોજના છે એમાં 75:25 છે. ઓકે, ત્યારબાદ છે આ જે યોજના છે એના અંતર્ગત શું કર્યું છે, તો કે ભારત સરકારની 3 અન્ય યોજનાઓ હતા કે જેને આપણે એક સાથે કરી દીધું છે. બરાબર છે.
મતલબ કે ત્રણેયની જે આપણી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે એના અંતર્ગત આ પણ ત્રણેય જે યોજના છે એનો સમાવેશ કરેલો છે. તો એ ત્રણ યોજના કઈ છે તો આપણે એની વાત કરીએ તો કે ઝડપી સિંચાઈ લાભ કાર્યક્રમ કે જે જળ શક્તિ મંત્રાલય છે એના દ્વારા શરૂ કરેલું છે. ત્યારબાદ છે સંકલિત જળ વિભાજન વ્યવસ્થાપન કે જે ગ્રામીણ વિકાસ મંત્રાલય છે એના દ્વારા શરૂ થયેલું હતું. ત્યારબાદ છે ટકાઉ કૃષિ મિશન અંતર્ગત ફાર્મ વોટર મેનેજમેન્ટ કે જે કૃષિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરેલું હતું. એટલે આ જે ત્રણેય યોજનાઓ છે એને આપણે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત જ સમાવેશ કરી દીધો છે. બરાબર છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કે જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. ક્યારે શરૂ કર્યું હતું તો આપણે જોયું આગળ કે 2015માં શરૂ કર્યું હતું, પરંતુ 2016માં જળ શક્તિ મંત્રાલય કે જેના અંતર્ગત આપણે આ જે યોજના છે એ હસ્તાંતરિત કરવામાં આવી. મતલબ કે આપણે એવું કહી શકીએ અત્યારે જો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે એનું કોણ સંચાલન કરે છે તો કે જળ શક્તિ મંત્રાલય કરે છે. ઓકે. ત્યારબાદ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે કે જેના અલગ અલગ 4 ઘટકો છે. તો કયા કયા ઘટકો છે તો એની વાત કરીએ તો કે સૌપ્રથમ વાત કરીએ તો ઝડપી સિંચાઈનો લાભ કાર્યક્રમ, ત્યારબાદ છે દરેક ખેતરને પાણી, ત્યારબાદ છે પ્રતિ બુંદ વધારે પાણી પાક અને જળ વિભાજક વિકાસ. ઓકે, આ 4 અલગ અલગ ઘટકો વિશેની હવે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ ઘટક છે કે ઝડપી સિંચાઈ લાભ. તો શું છે તો કે વર્ષ 1996-97માં શરૂ કરવામાં આવેલું હતું આ. બરાબર છે. અને ત્યારબાદ વર્ષ 2016માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના સાથે સંયુક્ત કરવામાં આવી છે. અને આ યોજના છે એનો અમલ વર્તમાન સમયમાં જળ શક્તિ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. બરાબર છે. અને આ જે છે ઝડપી સિંચાઈ લાભ કાર્યક્રમ એનો મુખ્ય પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા માટે રાજ્યોને લોન સહાય આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે. બરાબર છે. અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે સિંચાઈ યોજનાની નાણાકીય સહાય કરવાનો. ઓકે. ત્યારબાદ છે દરેક ખેતરને પાણી. તો દરેક ખેતરને પાણીનો મુખ્ય ઉદ્દેશ્ય સિંચાઈનો વ્યાપ વધારવાનો છે. મતલબ કે હર ખેતર સુધી સિંચાઈ વ્યવસ્થા પૂરી પડે એ આ યોજનાનો મેઇન એમ હોય છે. ઓકે. ત્યારબાદ આ જે યોજના છે એનો અમલ કોના દ્વારા થાય છે તો કે જળ શક્તિ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ છે પ્રતિ બુંદ વધારે પાક. તો મુખ્યત્વે આ છે એ શું છે તો કે એ પદ્ધતિના ઉપયોગ વડે પાણીના જે વપરાશ હોય છે એની કાર્યક્ષમતા વધારવા ઉપર તથા નવા પાણીના બચાવવાની તકનીકો હોય છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે. બરાબર છે. આ ઉપરાંત વિવિધ પાક હોય છે કે જેની વિવિધતા રહેલી હોય છે. બરાબર છે, આપને ખ્યાલ છે. તેને પણ પ્રોત્સાહન આપે છે. મતલબ આપણે અલગ અલગ પાક હોય છે એની વિવિધતા આપણે એ પ્રમાણે મુજબ વાવી શકતા હોય છે. અને આ જે આપણી જે યોજના છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે તો કે કૃષિ કલ્યાણ મંત્રાલય દ્વારા. ઓકે. ત્યારબાદ છે આ યોજના છે એના અંતર્ગત લઘુ અને સીમાંત જે ખેડૂતો હોય છે એને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે 55% જેટલી તથા અન્ય બીજા ખેડૂતોને 45% જેટલી નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે. બરાબર છે. આપણને ખ્યાલ છે કે જે ડ્રીપ ઇરિગેશન હોય છે એમાં 55% જેટલી જે લઘુ અને સીમાંત ખેડૂતો હોય છે એ લોકોને સબસિડી પ્રોવાઈડ કરે છે અને જે બીજા અન્ય ખેડૂતો હોય છે એને 45% કરે છે. ઓકે. શેના અંતર્ગત તો કે પ્રતિ બુંદ વધારે પાક આ જે યોજના છે એના અંતર્ગત. પરંતુ હવે આ બધી યોજના છે એ કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત જ સમાવેશ કરી દીધેલો છે. ત્યારબાદ છે જળ વિભાજક વિકાસ. તો કે તેનો અમલ છે એ ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત કરવામાં આવેલ છે કે જમીન સંસાધન વિભાગ દ્વારા કરવામાં આવે છે. ઓકે. અને તેનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે પાણીના સંરક્ષણ માટે ખેત તલાવડી, વોટર હાર્વેસ્ટિંગ માળખું, ચેકડેમનું નિર્માણ કરવાનું છે. ઓકે. તો ફ્રેન્ડ્સ, આપણે આજે જે યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એના વિશેની તો વાત કરી લીધી. ઓકે. તો તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે. થેન્ક યુ.